રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મચ્છરજન્ય રોગમાં વધારો અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ વધારો અને રોજની 600 થી 650 ઓપીડી જોવાય છે। ત્યારે ઉપલેટામાં રોગચાળાએ માઝા મૂકી તાવ, ઉધરસ, શરદી, ઝાડા, ઉલટી અને મચ્છરજન્ય રોગના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે। તહેવાર બાદ ઉપલેટા પંથકમાં રોગચાળાએ માઝા મૂકી છે। ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં રોજિંદા કરતા દર્દીઓમાં ખાસો વધારો જોવા મળ્યો છે। તાવ, ઉધરસ, શરદી, ઝાડા અને મચ્છરજન્ય રોગથી ઉપલેટા સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી છે અને સરકારી હોસ્પિટલના ખાટલાઓ પણ દર્દીઓથી ભરેલા જોવા મળ્યા છે। સાથે ડોક્ટર ખ્યાતિબેનના જણાવ્યા પ્રમાણે આંખના દર્દીઓમાં પણ વધારો જોવા મળ્યો છે, જેમાં રોજના 120થી વધારે દર્દીઓને તપાસ કરવામાં આવે છે। ઉપલેટા સરકારી હોસ્પિટલમાં રોજ કરતા દર્દીઓની જનરલ ઓપીડીમાં 600 થી 650 દર્દીઓ જોવાય છે। હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, આઈ સર્જન અને સુપરિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું। આજે સોમવાર છે। અમારા હોસ્પિટલમાં આજે રૂટીન જે જનરલ ઓપીડી હોય એમાં 650 થી 700 કેસ અત્યારે એના વચ્ચે નીકળ્યા છે અને આંખના દર્દી પણ અમારે શિયાળો આવે છે એટલા માટે અત્યારે ઓપીડી વધુ છે। અમારે 120 થી 130ના અંદર આંખની ઓપીડી છે। જનરલ ઓપીડીમાં આપણે જોઈએ તો અત્યારે શરદી, ઉધરસ, તાવના વાયરા છે કેમ કે સિઝન ચેન્જ થયું છે એટલે એના કારણે વેરિએશનના લીધે આપણે શિયાળો આવતા એના અત્યારે પેશન્ટ વધારે જોવા મળે છે આપણને શરદી, ઉધરસ, તાવનો, અને અમારે આંખના પેશન્ટમાં મોતિયાને એ જ આવે છે અત્યારે।